માતાજી બધાને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। આજે છે બુધવાર અને અમે લાસ્ટ વ્લોગમાં જોયું કે આપણે સ્કૂલે નથી ગયા કેમ કે બસ ના આવી હતી। તો આજે છે પાંચમ અને કાલે છે રાધણ છઠ, તો બધું એક સાથે ન બની શકે એટલે આજે અમે પેડા બનાવી રહ્યા છીએ। મને બતાડું ક્યારના રાખ્યા છે, એ તો આખી ભરલ હતી કઢાઈ, આટલા થઈ ગયા છે મસ્ત। જો એક એમ જ મેં પહેલા ઉતારી લીધું છે ટાઈમલેસ વિડીયો, જે હવે તમે જોજો, પણ પહેલા નહોતું કહેવાય તો તાપ કેવું ચડે। હજી તો વધારે બનાવ્યા પણ કઢાઈ થોડી નાની હતી, દૂધ સમાતું નહોતું અને ધુઓ બહુ થાય છે। નહીંતર બહાર કરાવવાના હતા પણ પવન બહુ લાગે છે, પછી જલ્દી થાય નહીં, તપે નહીં, એટલે અંદર ધુઓ બહુ થાય છે। બાકી તો બધું સારું જ છે। વાગી રહ્યા છે 2 અને અહીંયા તમે જોઈ શકો છો પેડા બની રહ્યા છે। વાર લાગે પેડા બનવામાં બહુ જ, બાકી મને કામગીરી સોંપી છે આજે પેડા બનાવવાની, તો આપણે સાચવી રહ્યા છીએ। અને ચશ્મા છે ને ધુઓ બહુ આવે છે એટલે મેં પહેરી છે, એટલે થોડુંક તમને અજીબ લાગશે, પણ ધુઓ આંખમાં બહુ જાય છે, નુકસાન થઈ શકે, એટલે મેં કીધું થોડી વાર માટે ચશ્મા પહેરી લો, જશે તો ખરી આમાંથી, પણ તો પણ થોડુંક સુરક્ષા રહે વધારે। બાકી પેડા જો હજી તો વાર છે બનવામાં, ધ્યાન બહુ રાખવું પડે એનું, નહીતર બળી જાય નીચે, હલાયા કરવું જોઈએ। આખી કણાલી ભરેલ હતી, આખી કણાલી ભરીને દૂધ હતું, આટલું થઈ ગયું છે, હજી તો સાવ આટલું થઈ જશે, પછી પેડા બનશે। પેડા બનાવવા બહુ અઘરા હોય એમ તો। ખાંડ નાખી દીધી છે, અને માવ તૈયાર થાય। આખી કણાલી ભરેલ હતી દૂધની, જો કેટલા થઈ ગયા, સાવ આટલું માવો તૈયાર આમ થાય। કેટલા કલાક થયા મમ્મી? હે કેટલા વાગે? 12 વાગે, હમણાં 3 વાગી રહ્યા છે। 12 થી 1 થી 2, 2 થી 3 કલાક થયા। ઓ વિયાનભાઈ ઉઠી ગયા હે? વિયાન આટલી વહેલું ઉઠી ગયો? બાપા આવ્યા છે, વિયાન બાપા આવ્યા છે, મહેમાન આવ્યા છે જામનગર થી, હમણાં નહીં જાય વિયાન, સાતમ આઠમ કરીને પછી જશે। માવો થઈ ગયો છે રેડી, જો કણી વાળો નહીં પણ નોર્મલ પેડા, બીજું ખાંડ અને દૂધ સિવાય કાંઈ પણ નહીં, પ્યોર માવો હોય। આખી પછી પેડા વારી અને ઘણીને પછી તમને કહીશ કેટલા થયા છે।
હવે પેરા વાળવાનું કામ ચાલુ કરી દીધું છે બહુ ઓછા થાય આવી જાઓ મસ્ત સાતમ આઠમના પેડા થોડાક નાના કરો મારી મમ્મી ઘરે સાવ ના આ બરોબર છે સાઈ બરોબર છે સાવ નાના નહીં પડ્યું હવે આટલા આટલા બનાવ આ તો સૌ નાનો થઈ ગયો હાલ છે મારા માટે બનાવ્યું હવે મારી મમ્મીને બ્લોગમાં લઈ જા વાંધો નહીં આજના બ્લોગમાં તો નહીં દેખાતા હશે મારી મમ્મી અમારી બેન કેમેરો સેટ કરે છે શું કરે છે ઓય પેંડા પેંડા જો કેવાય મસ્ત એકદમ દેશી માવો બીજા તા ડુપ્લિકેટ હોય દુકાનના કામ બનાવી લીધા છે ને હવે આવી ગયા છે આપણે હા બકાલામાં જો ભીંડા ફ્રેશ ભીંડા અહીંયા આ ખેતરમાં બધી શાકભાજી છે તુરિયા છે દૂધી છે ગ્વાર છે આ બાજુ કાકડી છે આ બી મસ્ત છે કા જબરદસ્ત 1 નંબર બાકી કપાસ જો કેવો થઈ ગઈ જોરદાર કેર છે ફૂલ આ વખતે હે ને ખેતરમાંથી આવી ગઈ છું આ વાડીમાં આપણે આ બાજુ એરંડા વાવ્યા છે અને આ કપાસ સારો થઈ તો ગયો ધીરે ધીરે પણ જો બહુ એટલું વધારે સારું નથી પણ થઈ ગયો પહેલાં કરતાં સારો થઈ ગયો છે હવે વાંધો નહીં આવે કાકડીઓ જોવી છે મને તો કાકડી જ જોઈએ છે સારી છે અહીંયા ઓ આ બધી વેલ બધી કાકડીની જ છે આજો કાકડીઓ લાગી તો છે આ રહી એક મોટી મોટી છે મોટી મોટી લેવાની આપણને તો કાચીઓ તો ઘણી છે આ ખીરા કાકડી છે આ ખીરા કાકડી છે આને આનું નામ નથી ખબર આ કાકડી છે ખાલી કાકડી અને ખીરા કાકડી